મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલના આજના મુખ્ય સમાચારો। વડાપ્રધાન અને પ્રમુખના સ્વાગત માટે અમદાવાદ સજ્જ। પેટા ચૂંટણીમાં 55%થી વધુ મતદાન। एक कप चाय हो जाए कार्निवलનું આયોજન। અમદાવાદ ખાતે શ્રીમદ ભાગવત કથાનું વડાપ્રધાન અને પ્રમુખના સ્વાગત માટે અમદાવાદ સજ્જ। ચીનના પ્રમુખ જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત તેમજ તેમના સ્વાગત માટે અમદાવાદ શહેર પૂર્ણ રીતે સજ્જ બની ગયેલું નજરે પડે છે। બંને મહાનુભાવોની મુલાકાતને ધ્યાનમાં લઈને શહેરની હયાત, સાબરમતી આશ્રમ તેમજ રિવરફ્રન્ટ સહિતના મહત્વના સ્થળોને છે। બંને મહાનુભાવોને એરપોર્ટ આગમનથી હોટેલ અને ત્યારબાદ સાબરમતી આશ્રમ અને રિવરફ્રન્ટ સુધીના રસ્તાઓ ઉપર સીસીટીવી કેમેરા ફિટ કરાયા છે। હોટેલમાં જિનપિંગ માટે ખાસ મેનુમાં ભારતીય વાનગીનો રસથાળ પીરસવામાં આવશે। પેટા ચૂંટણીમાં 55%થી વધુ મતદાન। 9 રાજ્યોને આવરી લેતી લોકસભાની 3 અને વિધાનસભાની 33 બેઠકોની પેટા ચૂંટણી માટે શનિવારે મધ્યથી ભારે સરેરાશ 50% થી 60% મતદાન થયું હતું। ગુજરાતમાં વડોદરા લોકસભાની 1 અને વિધાનસભાની 9 બેઠકો માટે શનિવારે યોજાયેલી પેટા ચૂંટણી કોઈપણ અનિચ્છનીય બનાવ વગર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી। આ તમામ બેઠકો પર સરેરાશ 49.19% મતદાન થવાનું સૂત્રોએ જણાવ્યું હતું। મતદારોને આ પેટા ચૂંટણી માટે ખાસ ઉમળકો દેખાતો ન હતો। આ પેટા ચૂંટણીની સૌથી મહત્વની અને આંખે ઉડીને ચોંટે તેવી ઘટના એ રહી હતી કે વડોદરાની લોકસભા તથા મણિનગરની વિધાનસભાની બેઠક પર જે નરેન્દ્ર મોદીને ઐતિહાસિક લીડ મળી હતી એ બંને બેઠક પર શનિવારે ઓછું મતદાન થયું હતું। મતદારોની નિરાશાનું સૂચક બની રહ્યું હતું। આ પેટા ચૂંટણીની મતગણતરી 16મી સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે। એક કપ ચાય હો જાય કાર્નિવલનું આયોજન। ભારતના સૌપ્રથમ ટી કાર્નિવલ એક કપ ચાય હો જાય અમદાવાદ શહેરમાં આયોજન કરવામાં આવ્યું હતું। 2 દિવસના આ કાર્નિવલનું અમદાવાદ ખાતે હિમાલય મોલ કરવામાં આવ્યું હતું। આ કાર્નિવલમાં શહેરવાસીઓને ચા વિવિધ અવતારોની વ્યક્તિગત ઓળખ કરાવવાની તક મળશે। આ કાર્નિવલનો આશય ભારતીય ચા ઉદ્યોગ અને ગ્રાહકો વચ્ચે પુલ રૂપ બની ચાનું સેવન કઈ રીતે કરી શકાય તેનો સંદેશ ફેલાવવાનો અને લોકો સાથે વ્યાપક સ્તરે સંપર્ક વિકસાવવાનો છે। આખી ઇવેન્ટ જે અત્યારે ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે એનું નામ છે ચાય હો જાય, જે ઇન્ડિયામાં પહેલી વખત થઈ રહી છે। અને આ એક એવું એક્સપેરિમેન્ટ કે એવી રીતનું થઈ રહ્યું છે કે જેની અંદરમાં લોકોને, ગુજરાતીઓને બધાને, અમદાવાદમાં રહેતા બધા દરેક જે છે દરેક જણને જુદી જુદી ભારતની ચા કેવી રીતે જુદી જુદી રીતે માણી શકીએ છીએ, કેવી જાતની ચા હોય છે, બધી 5-7 વેરાયટીઝ દર્શાવવામાં
ભારતીય હોઈને અને પૂરેપૂરો સપોર્ટ કરી રહી છે. વાઘ બકરી ચાની અંદર કોઈ રીતે પોતાની કોઈ પ્રોડક્ટ્સ કે અહીંયા આગળ ડિસ્પ્લે નથી, કારણ કે આ ઇવેન્ટ જે છે એ ભારતીય ચાનો છે, નહીં કે વાઘ બકરી કંપની. અમે આ ઇન્ડિયન ટી એસોસિએશનનું આ જે એક અભિગમ છે ટોટલી અમે એને સપોર્ટ કરીએ છીએ અને ખૂબ સરસ રીતે ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો તેમ ઘણા બધા લોકો જુદી જુદી જાતની ચા એન્જોય કરી રહ્યા છે. વાઘ બકરી ચાના મેનેજિંગ ડાયરેક્ટર પારસભાઈ દેસાઈએ આ કાર્નિવલમાં ચા વિશે વિશેષ ખૂબ જ વિસ્તૃત માહિતી આપી. અમદાવાદ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન. સામાન્ય રીતે પુત્રો પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે ભગવત કથાનું આયોજન કરાવતા હોય છે. ત્યારે અમદાવાદ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા અવ્વલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત 2 ઇનિંગ વૃદ્ધાશ્રમ દ્વારા દરેક પિતૃઓની આત્માને શાંતિ મળે તે માટે શ્રીમદ ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તમે મરી ગયા પછી સ્વર્ગમાં જાઓ છો નસીબ હોય તો, આ તો જીવતા જીવત સ્વર્ગ કહેવાય. છોકરાઓએ કાઢી મૂક્યા હોય, તરછોડી દીધા હોય વૃદ્ધ મા બાપને, તો એમના માટે તો આ સ્વર્ગ કહેવાય. પણ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે આવા કિસ્સાઓ ન બને. જમાનાની સાથે મા બાપ પણ સમજે છોકરાઓને, અને છોકરાઓને પણ મા બાપને સાચવવો એ ધર્મ છે. મારો વિષય નથી, પણ કદાચ કાંઈ ભૂલચૂક થાય તો મા બાપને કહેવાનું કે ભાઈ છોકરાઓને અપનાવી લેવાના. છોરું કછોરું થાય, માવતર કે માવતર ના થાય. અને આ પ્રવૃત્તિ એટલે અમે 5-6 જણા છે જે ટ્રસ્ટી, એ લોકોએ આવું વિચાર્યું કે અમારે આ સમાજ માટે કંઈક કરવું પડશે. અને સમાજ માટે અમે કંઈક કરવા માટે અમે જ્યારે બહાર નીકળ્યા અને 4-5 વૃદ્ધાશ્રમની અંદર ગયા ત્યારે અમને ખબર પડી કે ત્યાં એ લોકોને શું તકલીફ છે. અને એટલા કારણે અમે આ સંસ્થા ચાલુ કરી અને જે વૃદ્ધો અમારે ત્યાં રહે છે એ લોકોને અમે દરેક ટાઈપની ફેસિલિટી પ્રોવાઈડ કરવા માંગીએ છીએ અને પ્રોવાઈડ કરી રહ્યા છીએ. અમે બધા સેલેરાઇડ લોકો છીએ અને બધા યંગ છે, અને આ બધું અમારી પોતાની સેલેરીમાંથી અમે કોન્ટ્રીબ્યુટ કરીને આ બધું. હાલમાં અમારે ત્યાં 14 વૃદ્ધ રહી રહ્યા છે અને ઘણા લોકો એડમિશન માટે આવી રહ્યા છે. પણ હવે એમને એમનું તપાસ કરીને પછી અમે એ લોકોને અમારી રીતે એડોપ્ટ કરીએ છીએ. ટોટલ 35 જણ રાખી શકીએ એટલી જગ્યા છે. એમાં ડિપેન્ડ કરે છે કે સપોઝ જે પૈસા આપી શકે એવા હોય એ લોકો પાસેથી અમે 1000 રૂપિયા ચાર્જ કરીએ છીએ, અને જે નથી આપી શકે એવા એ લોકો પાસે કોઈ ચાર્જ નથી. ખર્ચો તો એપ્રોક્સિમેટલી 1.5 લાખ જેવો અમારે ખર્ચો થઈ રહ્યો છે. હા, એટલે ઘણા ડોનરો એવા હોય છે જે લોકો અમારી પાસે આવે છે અને એ લોકો એમને લઈ જાય છે, અને અમારા તરફથી પણ અમે 3 મહિનામાં એક ટ્રીપ એ લોકોની માટે એરેન્જ કરીએ છીએ. આ ભાગવત કથાના ખૂબ જ જાણીતા વક્તા પરમ પૂજ્ય શ્રી વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી છે. તારીખ 14/9/2014 ને રવિવારે બપોરે 2 કલાકથી ભાગવત કથાની શરૂઆત થઈ છે. તે દિવસે ગુજરાતી ફિલ્મના મિલેનિયસ મેગાસ્ટાર એવા નરેશભાઈ કનોડિયા તેમજ ભાવનાબેન ગોકલાણી ઉપસ્થિત રહ્યા હતા. કથાની પૂર્ણાહુતિ ભાદરવા વદ 12 ને તારીખ 20/9/2014 ના રોજ સાંજે 6 કલાકે થશે. અવ્વલ ફાઉન્ડેશન જે ઘાટલોડિયા ખાતે 2 ઇનિંગ વૃદ્ધાશ્રમ ચલાવે છે, સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમને દરેક પ્રકારની સેવા તથા મદદ કરવામાં આવે છે. આપના સહકાર દ્વારા વૃદ્ધાશ્રમને વધુને વધુ મદદ કરવાની ઈચ્છા ધરાવે છે. સિટી લાઇન ન્યૂઝ ચેનલના સમાચારો આપ નિહાળતા રહો. સિટી લાઇન ન્યૂઝ ચેનલ. નમસ્કાર.